Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 1.1 જોઈશું. પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા, સ્ટાન્ડર્ડ 10th મેથ્સ બેઝિક નું. તો હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 માં શું આપેલું છે કે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે દર્શાવો. પ્રશ્ન નંબર 1 છે, અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો છે. તો ચાલો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવ પાડવાના છે કે અવિભાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો આગળના જે પ્રસ્તાવના હતી, જે ઇન્ટ્રોડક્શન હતું, એમાં હું તમને અવિભાજ્ય સંખ્યા વિશે માહિતી આપી હતી. અવિભાજ્ય સંખ્યા એટલે કે માત્ર જેના બે જ અવયવ હોય, એટલે કે એ બે જ ઘડિયામાં આવતી હોય. અને અવિભાજ્ય સંખ્યાની શરૂઆત એટલે કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. તો 2, 3, 4, 5, 2, 3, 5, પછી 7, પછી 11, પછી 13, 17, 19, પછી 23, 29, એ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા અવિભાજ્ય સંખ્યાને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ 140 છે. તો વિદ્યાર્થી મિત્રો તમે 140 ના અવયવ પાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે પાડવાના હોય? તો જુઓ, એક વાત યાદ રાખો કે જે સંખ્યા યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય, બેકી સંખ્યા કઈ હોય? 0, 2, 4, 6, 8, પછી એકી એટલે કે અયુગ્મ 1, 3, 5, 7, 9. તો જે સંખ્યાનો છેલ્લો અંક યુગ્મ હોય એટલે બેકી હોય, એને 2 વડે ભાગી શકાય. હા, અહીંયા 6 છે તો એને પણ 2 વડે ભાગી શકાય. અહીંયા 5 છે એટલે કે એકી છે, તો એકીમાં શું આવે? 3 આવે. 3 વડે 5 વડે ટ્રાય કરવાનો. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 140 ના અવયવ પાડવાના છે. તો સૌ પ્રથમ એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. આ વાત યાદ રાખવાની. હવે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવ પાડીશું આપણે. ચાલો, 140 ના અવિભાજ્ય અવયવ. તો પહેલા તો આપણે 140 નો ભાગાકાર કરવાનો કેટલા વડે? 2 વડે. કેમ કે અવિભાજ્ય અવયવ છે અને અવિભાજ્ય અવયવની શરૂઆત એટલે કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2, તો 2 વડે ભાગી શકાય 140 ને. હા, કારણ કે છેલ્લો અંક જે છે એ બેકી છે. તો ચલો 2 સિત્તા 14, આ 0 ઉપર ચડાવી દઈએ 70. તો 2 વડે ભાગતા એનો જવાબ આવ્યો 70. હવે પછી 70 એટલે અહીંયા 0 છે તો એને પણ 2 વડે ભાગી શકાય. ચાલો, 2 તરી 6, 1 ઉપરથી ઉગાડ્યો 0, 2 પંચા 10, 0, 0. શું આવી ગયું? 2 વડે ભાગતા 35 આવી ગયું. હવે શું આવી ગયું? એકમનો અંક એટલે 5 આવી ગયું. તો 5 પછી 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 3 છે. તો ચાલો 35 ને ટ્રાય કરીએ 3 વડે. 3 × 1 = 3, 5. 3 ના ઘડિયામાં 5 આવે નહીં, તો 35 નો 3 વડે ભાગ ચાલશે નહીં. પછી કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે? અહીંયા હું લખું છું, જુઓ, પહેલા 2 આવે, પછી 3, પછી 5, પછી 7, પછી 11, પછી 13, પછી 17, પછી 19, પછી 23, પછી 29. આ બધી જ સંખ્યાઓ છે.
તો 2 પછી 3 અને 3 પછી કઈ આવે 5. તો જુઓ 5 35 નો ભાગ ચલાય 5, તો 5 ના ઘડિયામાં 35 આવે છે. હા, 5 સીતા 35 0 0. તો વિદ્યાર્થી મિત્રો 5 વડે ભાગ ચાલ્યો, શું આવી ગયું 7. હવે 7 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો પછી 5 પછી શું આવી જશે 7 એકુ 7. એક વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે તમારે સિક્વન્સમાં ચાલવાનું છે. પેલા 2 વડે ચેક કરવાનો, 2 વડે ભાગ ના ચાલે તો પછી 3 પર આવવાનો, 3 વડે ના ચાલે તો 5, 5 પછી 7, 7 પછી 11, 11 પછી 13, 17, 19, 23, 29. વિદ્યાર્થી મિત્રો આ સિક્વન્સ તોડવાની નથી. અને વિદ્યાર્થી મિત્રો રફ કામ કરવામાં શું જાય છે આપણને વિદ્યાર્થી મિત્રો હું તમને આંકડા શાસ્ત્રથી સમજાવતો હતો કે જે તમારા માટે બેઝિક છે, એટલે કે ભાગાકાર ખૂબ જ મહત્વનું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે? ભાગાકાર જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ભાગાકાર આવડવું જોઈએ. તો ચાલો હવે આ બધા આવી ગયા એના અવયવ, એટલે કે કેવા અવયવ? અવિભાજ્ય. તો જવાબ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 2 કેટલી વખત છે? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. અવિભાજ્ય હોય. સમજણ પડી ગઈ? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીશું આપણે. હવે બીજો દાખલો, બીજાના અવયવ પાડવાના છે. ચાલો બીજો દાખલો કયો છે? 156. 156 નો એકમનો અંક કયો છે? 6. એટલે 2 વડે વિભાજ્ય હોય, કારણ કે 6 કઈ સંખ્યા છે? યુગ્મ, બેકી સંખ્યા છે. તો અહીંયા ટ્રાય કરું હું 156 નો ભાગાકાર કરવાનો. કેટલા વડે? 2 વડે. ચાલો, કારણ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. તો બધી જ સંખ્યાનો અવયવ પાડવાની શરૂઆત ક્યાંથી કરવાની? બેઝથી કરવાની. તો 2 સિત્તા 14, 1 6, 2 અઠ્ઠા 16. શું આવી ગયું? 2 વડે ભાગ ચાલતા 78 આવી ગયું. હવે 78 નો ભાગાકાર કરવાનો. એકમનો અંક 8 છે, 2 વડે જ કરવાનો. તો 2 તરી 6, 2 નવા 18, 0 0, 39 આવી ગયું. હવે અહીંયા એકમનો અંક યુગ્મ નથી, અયુગ્મ છે, એટલે 2 વડે ભાગ નહીં ચાલે. હવે ટ્રાય કરવાનો 2 પછીનો કયો અવિભાજ્ય સંખ્યા છે? 3. તો ચાલો 3 એકુ 3, 3 તરી 9 આવ્યું. શું આવ્યું 3 વડે ભાગ ચાલતા? તો વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગ ચલાવતા શું આવી ગયું? 13 આવી ગયું. અને 13 કઈ સંખ્યા છે? 13 એ અવિભાજ્ય સંખ્યા છે. જો છે ને 13, તો 13 નો ભાગ તો 13 થી જ ચાલશે, એટલે કે અવિભાજ્ય સંખ્યાનો ભાગ અવિભાજ્ય સંખ્યાથી જ ચાલશે. 13 એકુ 13. એક ના આવી જાય ને વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી ભાગ પાડવાના. તો તમારા અવિભાજ્ય અવયવ આવી ગયા કયા કયા? 2 2 વખત છે, તો 2 ની 2 ઘાત પછી 3 ગુણ્યા 13. ગુણાકાર નહીં કરવાનો વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો છે. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. 38 25.
38 25 માં આ જે 5 છે એ અયુગ્મ સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, 3 જ જોઈએ. 3 વડે ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો. 38 25 નો ભાગાકાર 3 વડે. 3 એકુ 3, 3 માંથી 3 બાદ કરતા 0, ઉપરથી ઉતાર્યું 8, 3 દુ 6, 8 માંથી 6 બાદ કરતા 2, ઉપરથી ઉતાર્યો 2, 3 સિત્તા 21, 22 માંથી 21 બાદ કરતા 1 વધે, ઉપરથી ઉતાર્યો 5, 3 પંચા 15, 15 માઇનસ 15 0, ભાગ ચાલી ગયો 1275. 3 વડે ભાગ ચાલતા 1275 જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 1275 નો ભાગાકાર કરવાનો છે. ચાલો તો કરીએ. 3 વડે જ કરીએ કેમ કે એકમનો અંક કયો છે 5. એક વાત યાદ રાખો, અહીંયા 3 વડે ભાગાકાર કર્યું ને પછી એના પછીની જ સંખ્યા આવે એટલે 2 વડે ભાગ ના ચાલે. 3 તો 3 ની પછી શું આવે 5, અને 5 વડે ભાગ ચાલી દીધું એકવાર તો પછી 7 આવે, 7 પછી 11 આવે. એટલે વિદ્યાર્થી મિત્રો આગળની સંખ્યા લેવાની, પાછળ આવવાનું નહીં. એકવાર તમે આગળ વધી ગયા પછી પાછળ આવવાનું નહીં. અને યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો સિક્વન્સ મુજબ કરો. પહેલા 2 થી ભાગ ચલાવો, 2 થી ભાગ ના ચાલે તો 3 વગર, પછી 3 ના ચાલે 5 વડે, 5 વડે ના ચાલે 7 વડે, 7 વડે ના ચાલે 11, 13, 17 એવી રીતે કરો. તો જુઓ અહીંયા 3 ચોક 12 આવી ગયો, ઉપરથી ઉતાર્યો 7, 3 દુ 6, 7 માંથી 6 બાદ કરતા 1, 5, 3 પંચા 15 0 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 વડે ભાગ ચાલતા 425 આવી ગયો. હવે 425 તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું? ચાલો 425 નો ભાગ ચલાવવાનો વિદ્યાર્થી મિત્રો. 3 વડે ચાલશે. ચલો ટ્રાય કરીએ. 3 એકુ 3, 3 ચોક 12, 5 આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો 3 વડે ચાલશે નહીં તો આપણે ટ્રાય કરવાનું 5 વડે ટ્રાય કરીએ. 425 5, 5 ઈઠ્ઠા 40, 42 માંથી 40 બાદ કરતા 2 વધે, ઉપરથી ઉતાર્યો 5, પાયો પાયો 25 0 0. 5 વડે ભાગ ચાલ્યો, અહીંયા આવી ગયો 85. પછી વિદ્યાર્થી મિત્રો ભાગ ચલાવવાનું છે. ચાલો તો 85. તો વિદ્યાર્થી મિત્રો 17 પંચા 85 અને 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકુ 17, 17 એકુ 17. તો અહીંયા તમારા અવિભાજ્ય અવયવ 3 2 વખત, 5 2 વખત અને 17 1 વખત, એટલે 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત ગુણ્યા 17. આ આવી ગયું તમારો જવાબ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે શું છે 5005? તો વિદ્યાર્થી મિત્રો 5005 એટલે કે એકમનો અંક એકી છે તો 5005 નો 2 વડે ભાગ ચાલશે નહીં. 3 3 એકુ 3, 2 0, 3 6 18, 2 ઉપરથી ઉતાર્યો 0, 3 6 18, 2 25. 3 ના ઘડિયામાં 25 આવશે નહીં એટલે કે 3 વડે ભાગ ચાલશે નહીં વિદ્યાર્થી મિત્રો. હવે ટ્રાય કરવા પડશે 5005 નો ભાગાકાર 5 વડે થઈ જશે. 5 એકુ 5, 2 0 ઉપર,
પછી 5 એકુ 5, 0 એટલે 1001. 5 વડે ભાગ ચલાવતા શું જવાબ આવી ગયો? 1001. પછી 1001 નો ભાગ ચલાવવાનો છે, 5 વડે નહીં ચાલે, 7 વડે ચલાવવો પડશે. 7 એકુ 7, 10 માંથી 7 બાદ કરતા કેટલા વધે? 3. ઉપરથી ઉતાર્યો 0, 3 નો ઘડિયો 30 સુધી, 7 ચોક 28, 2 ઉપરથી ઉતાર્યો 1, 7 તરી 21, 0 0 એટલે કે 143. 7 વડે ભાગ ચલાવ્યો. હવે 7 વડે નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. 143 નો ભાગાકાર 11 વડે થશે. 11 એકુ 11, 14 માંથી 11 બાદ કરતા 3 વધે, પછી 3 અને 11 તરી 33, 0 0. શું આવી ગયો? 11 વડે ભાગ ચલાવતા 13 આવી ગયો. 13 કઈ સંખ્યા છે? અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાનો ભાગ ચાલશે 13 એકુ 13. તો અહીંયા તમારા અવિભાજ્ય અવયવ આવી ગયા 5, 7, 11, 13. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે કરવાનો છે. હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો છેલ્લા દાખલા તરફ. શું આપેલું છે? 74 29. તો 74 29 નો ભાગ ચલાવવાનો છે. ચાલો 74 29. તો વિદ્યાર્થી મિત્રો 74 29 નો ભાગ નંબર 1. 74 29 નો ભાગ ચલાવવાનો છે. ચલો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો 9 છે તો 3 વડે ભાગ ચલાવીશું. 3 એકુ 3 દુ 6, 4 3 ચોક 12, 2 ઉપરથી ઉતાર્યો 2, 3 સિત્તા 21, ઉપરથી ઉતાર્યો 9. ભાગ ચાલશે 19, 3 છંગ 18 આવશે. 3 વડે નહીં ચાલશે. હવે વિદ્યાર્થી મિત્રો 74 29 નો 5 વડે, 5 એકુ 5, 2 ઉપરથી ઉતાર્યો 4, 5 ચોક 20, પછી 4 42, 5 ઈઠ્ઠા 40, પછી 2 29, પાયો પાયો 25. નહીં ચાલે. 5 વડે નહીં ચાલે. 74 29 નો ભાગ ચલાવીશું 7 વડે. 7 એકુ 7, 4 2, 0 મૂકવાનો. એક સાથે બે સંખ્યા ઉતારી દો. 7 છંગ 42, 9, 7 એકુ 7. નહીં ચાલે ભાગ. હવે પછી 11 વડે 74 29 નો 11, તો 11 એકુ 11 છંગ 66, પછી 11 છંગ 66 ભાગ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો. 11 વડે પણ નહીં ચાલે. તો 74 29 નો ભાગ હવે 17 વડે ચલાવીશું. 17 એકુ 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68. ચાલો 6 અહીંયા 10. 14 માંથી 8 બાદ કરતા કેટલા વધે? 6 વધે. 17 એકુ 17, 17 દુ 34, 17 તરી 51, 1 1, 17 સિત્તા 119. તો વિદ્યાર્થી મિત્રો 17 વડે ભાગ ચાલ્યો. હવે 17 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 19. 19 એકુ 19, 19 દુ 38, 19 તરી 57. 19 વડે ભાગ ચાલ્યું. શું જવાબ આવ્યો? 23. અને 23 કઈ સંખ્યા છે? અવિભાજ્ય. તો 23 એકુ 23 આવી ગયો. એટલે કે તમારો અવિભાજ્ય અવયવ કયા કયા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? તો અવિભાજ્ય અવયવ આવી ગયા 17, 19 અને 23. આ આવી ગયો તમારો જવાબ. સમજણ પડી ગઈ?
તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કરવાના છે તમારે આ અવિભાજ્ય અવયવ. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.